નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જો આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ગીર સોમનાથનું વેરાવળ બન્યું સીએના ટોપર વિદ્યાર્થીઓનું હબ। મોટા શહેરોમાં જ સીએની તૈયારી થઈ શકે તે વાત વિદ્યાર્થીઓને ખોટી પાડી। શિક્ષણ ક્ષેત્રે 2 વખત નેશનલ એવોર્ડ વિજેતા અનુભવી તજજ્ઞોની મહેનત રંગ લાવી। ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના વિદ્યાર્થીઓ આવે છે વેરાવળના સીએ બનવા। તાજેતરમાં જ સીએનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં જેકે ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ટોપર બન્યા છે, જેણે ગીર સોમનાથ અને વેરાવળનું નામ રોશન કર્યું છે। ચાલો જાણીએ વિદ્યાર્થીઓ અને સીએનું શું કહી રહ્યા છે। સીએ આજના ભારતને ઘડનારા વિવિધ ઘડવૈયાઓ પૈકી ભારતને આર્થિક સુપર પાવર બનાવવા માટે સૌથી જરૂરી નિષ્ણાંત વ્યવસાયિક છે। સારા એકાઉન્ટ તથા ચાર્ટર એકાઉન્ટ વિના દેશનો સર્વાંગી સંપૂર્ણ આર્થિક વિકાસ શક્ય નથી। સામાન્ય રીતે સીએની અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ મોટા મેગા શહેર મોકલતા હોય છે, પરંતુ સીએના તાજેતરમાં આવેલા પરિણામ સાબિત કરી દીધું કે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં જેકે ક્લાસીસ નામની સંસ્થામાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ ટોપર થયા છે, અને અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ વેરાવળથી સીએનો અભ્યાસ કરી દેશ અને દુનિયામાં ઉચ્ચ કક્ષાએ શોભી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય સાથે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપી પાયાનું જ્ઞાન વેરાવળની પ્રાપ્ત થયું છે। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પછી અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે ટ્યુશન ફીસ, ક્લબ મેમ્બરશિપ ફીસ, મીડિયા કમિશન। મીડિયા કમિશનમાં કમ્પ્લીટેડ કોન્ટ્રાક્ટ મેથડ જેમ કે મિતેશભાઈ આવ્યા છે, આમ તો એ એડવાન્સ કોઈ વસ્તુને ઈચ્છીએ છીએ મીન્સ ફોર એક્ઝામ્પલ સમજો કે મારી વિલિંગનેસ છે। વોટ ઇઝ વિલિંગનેસ? મારી ઈચ્છા। બસ હવે પરિચય લઈ After foundation પાછું so economics ના there is two parts, one is microeconomics, another is macroeconomics, right? Micro અને macro બે આતંક માત્ર એટલું છે કે અક્રુઅલ બેઝિસ ઉપર બેંક ભલે 3 મહિને ખરેખર આપણા હાથમાં આપે, એકચ્યુઅલમાં તો આપણને આપણી ઇન્કમ ગણાઈ ગઈ કહેવાય, બરાબર। બીજું અક્રુઅલ બેઝિસ ઉપરનું એક કે ક્યારે રેવન્યુ રેકોર્ડ કરવાનો સ્પેશિયલ કેસીસ, તો દાખલા તરીકે ઇન્ટરેસ્ટ છે, એક એક્ઝામ્પલ છે કે ભાઈ ઇન્ટરેસ્ટ ક્યારે રેકોર્ડ કરવાનો, તો કે અક્રુઅલ બેઝિસ ઉપર ઇન્ટરેસ્ટ રેકોર્ડ કરવાનું। હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, હા એક મિનિટ પૂરો કરી લઈ ગઈ પછી Okay, so this is the number series. The first question I'm asking you, if the difference between this, if you check, if the difference with all these numbers will be the constant, then you have to say which will number will be over there. Just check the numbers, what can be the difference. So if I check difference between એવું એક્ઝામ્પલ એ આવ્યું છે ને એ બાઇટ છે મીડિયા કમિશનના હેડની અંદર જ। અચ્છા બાય ધ વે, હું એમને જે પેમેન્ટ કરીશ ધેટ ઇઝ ઓલસો વિલ કમ અંડર ધ હેડ મીડિયા કમિશન પે। ઠીક છે, બધે ચલાવો બધા એક હારે, તમે પણ એક હારે કેલસી शुरू करेंगे, केलसी शुरू कर। મારું નામ આહુજા દિવ્યા જીતેન્દ્રભાઈ છે। મેં 289 આઉટ ઓફ 400 ઇન ફાઉન્ડેશન એક્ઝામમાં સ્કોર કર્યું છે। મેં જેકેશા બ્રાન્ચ વેરાવળમાંથી સ્ટડી કરેલું છે, અને અહીંયા આજુબાજુના ઘણા બધા જિલ્લાઓમાંથી બાળકો ભણવા આવે છે ને 309 એમાંથી હાઈએસ્ટ છે।
અને આના પાછળનું માત્ર એક જ કારણ છે, અમારું રિઝલ્ટ. થેન્ક યુ. મારું નામ ધર્મ ગોયલ જીતેન્દ્રભાઈ છે. હું સુત્રાવાડાથી બિલોંગ કરું છું. મેં મારું સીએ ફાઉન્ડેશન જીકેસા વેરાવળ 261 માંથી પાસ કર્યું છે. તેની સાથે જ મેં મારું સીએ ઇન્ટર પણ બોથ ગ્રુપ ફર્સ્ટ શોટ 370 માંથી પાસ કર્યું છે. જે લોકો એવું કહેતા હોય કે સીએ કરવું હોય તો બહાર જવું જરૂરી છે, તો એ વાત મને તો ખોટી જ લાગે. લોકો જે વિચારે તે પણ તે માટે મારું રિઝલ્ટ તે સાબિત કરે છે કે વેરાવળ જેવા નાના સિટીમાંથી પણ સીએ કરી શકાય. નમસ્કાર મિત્રો, હું વિજય સુબા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બ્રાન્ચ હેડ વેરાવળ જેકેશા ક્લાસીસ. આજે જે રિઝલ્ટ આવ્યું છે અમારા બાળકોનું, ખરેખર ગર્વ અનુભવું છું. સરસ મજાની લાગણી. 309 માર્ક્સ ફાઉન્ડેશનમાં હાઈએસ્ટ. આની પહેલાના રિઝલ્ટમાં 326 માર્ક્સ હાઈએસ્ટ હતા. ઇન્ટરની અંદર બોધ ગ્રુપ એક સાથે ઘણા બધા બાળકો નીકળ્યા. આઈએસ છે 370 માર્ક. આમ જોવા જઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું રિઝલ્ટ બહુ ઓછું આવે એવી લોકોના મગજમાં એક ગેરમાન્યતાઓ હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રિઝલ્ટ હવે બહુ સારા આવે છે. સાચું કહું તો મારા વિદ્યાર્થીઓ એટલી મહેનત કરે છે અને મને ગર્વ અપાવે છે. હું કરું છું એ શબ્દ થોડો સારો નહીં લાગે, હું એમ કહીશ કુદરતે મને માધ્યમ બનાવ્યું કે 40 થી પણ વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બન્યા છે એમની કરિયરમાં મારું કંઈક એવું કન્ટ્રીબ્યુશન રહી ચૂક્યું છે. મેં મારું એજ્યુકેશન તો મુંબઈથી લીધેલું, પરંતુ અહીંયા આ જિલ્લા આજુબાજુના 4-5 જિલ્લાઓમાંના સીએના એજ્યુકેશનનો માહોલ જ નહોતો. હું વાત કરું છું 2016 ની, આજથી એક દાયકા પહેલા, જ્યારે મેં અહીંયા શરૂઆત કરવાની વિચાર કર્યો. એક નેટિવ છે એટલે એક લાગણી હોય માણસને વતન માટે. તો એવો વિચાર આવ્યો કે કેમ નહીં આપણા વતનના બાળકોને આ લાભ આપી આપણી એક્સપર્ટાઇઝનો. અને જેકેશા સર કે જેમનો હું સ્ટુડન્ટ રહી ચૂક્યો છું, એમની સાથે ટાઈપ કરી અને આ સંસ્થાની શરૂઆત કરી. અને અત્યાર સુધીમાં જેમ મેં તમને કીધું એમ 40 થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂક્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક અહીંયાથી અચીવ કર્યા છે. તમે માનશો કે અમદાવાદ, બોમ્બે, બરોડા, રાજકોટ આવા મેટ્રો સેન્ટરની બેસ્ટ પ્રોફેસરની ટીમ અહીંયા વેરાવળ અમે પ્રોવાઈડ કરી છે. અને છોકરાઓ આસપાસના 5-7 જિલ્લાના બાળકો અહીંયા રહી અને ભણવા આવે છે. બાળકોની મહેનતે રંગ રાખ્યો અને કુદરતે ફળ આપ્યું. આમ જોવા જઈએ તો કોમર્સની અંદર બેસ્ટ ફિલ્ડ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. 2050 સુધી ભારતના અર્થતંત્રને 50 લાખ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે. એટલે આ એક એવો કોર્સ છે કે જેની ડિમાન્ડ ક્યારેય ઓછી નથી થવાની. એટલે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખીને તમારી કારકિર્દી પસંદ કરજો. કોમર્સ ફિલ્ડનો બેસ્ટ કોર્સ છે સીએ.